પ્રકૃતિ મિત્ર જામનગર તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભોળેશ્વર જતા પદયાત્રીઓના રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રકૃતિ મિત્ર જામનગર તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે રાખવામાં આવેલા સેવા કેમ્પોની આસપાસમાં પ્લાસ્ટિક બેગ, પાણીના ગ્લાસ બોટલો, થર્મોકોલ ડીશ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ લોકો રોડ ઉપર ફેંકતા હોય છે, ત્યારે આ પ્લાસ્ટિક રસ્તે જતા પશુઓ આરોગે છે તેમજ ચારે તરફ ગંદકી ફેલાય છે. ત્યારે પ્રકૃતિ પ્રેમી તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાળવેલ ટ્રેક્ટર દ્વારા આ ટીમ મેમ્બરો દ્વારા આ સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જામનગર ઉપરાંત આસપાસના જે વિસ્તારોમાંથી ભોળેશ્વર જે પદયાત્રીઓ જતા હોય છે ત્યારે આ પદયાત્રીઓ રસ્તામાં જતા હોય છે ત્યારે ઠેર ઠેર સેવા કેમ્પો લગાવવામાં આવતા હોય છે અને લોકો દ્વારા સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે તેમાં જે વસ્તુઓ છે તે આપતા હોય છે ત્યારે એમાં પ્લાસ્ટિક બેગ હોય છે, અનેક એવી વસ્તુઓ હોય છે જે લોકો રસ્તે જતા હોય છે ત્યારે રોડ ઉપર ફેંકી દેતા હોય છે, ત્યારે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. ત્યારે ખાસ કરી અને જામનગરનું એક સેવાભાવી સંસ્થા છે, સેવાભાવી ટ્રસ્ટ છે જે પ્રકૃતિ મિત્ર એમના દ્વારા એક સેવા પૂરી પાડવામાં આવે છે અને એક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તો આપણી સાથે મનીષભાઈ ત્રિવેદી છે. મનીષભાઈ, ખાસ કરીને આપ જે આ સેવાઓ પૂરી પાડો છો પ્રકૃતિ મિત્ર, આ મિત્ર મંડળ આપણે ક્યારે શરૂ કર્યું અને આપ કેટલા વર્ષથી આ સેવા બજાવો છો? આ કાર્યક્રમની શરૂઆત મને બહુ જ ખુશી થાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે થઈ હતી. 5 વર્ષ પહેલા ગણેશ ચતુર્થીના દિવસે સવારે ફોન આવેલો અને એમાં વોટ્સઅપમાં એક ફોટો આવેલો હતો કે આટલું બધું પ્લાસ્ટિક ત્યાં ડેમ સાઇટ ઉપર પડેલું છે. એટલે જે વ્યક્તિએ મને ફોન કર્યો હતો એમનું નામ ધીરુભાઈ હતું. ધીરુભાઈને મેં ફોનમાં એવું કીધું કે ધીરુભાઈ, આપ ત્યાં ઊભા છો તો હું આવું ઘરેથી અને આપણે બંને સાથે થઈ અને આ પ્લાસ્ટિક વીણી લઈએ. એટલે ધીરુભાઈનો એટલો સરસ જવાબ આવ્યો કે તમે આવતા હો તો હું રાહ જોઈને ઊભો રહું, હું જાઉં છું તો ગણપતિએ દર્શન કરવા. એટલે મેં ધીરુભાઈને કીધું આપ વેઇટ કરો મારી, હું પહોંચું છું. અને ત્યાંથી જઈ અને મારા 2 મિત્રો અંકુર અને વિશ્વાસ, આ બંનેને ફોન કરી અને ત્યાં બોલાવ્યા. એટલે અમે 4 જણાએ થઈ અને તે પ્લાસ્ટિક વીણવાનું શરૂ કર્યું. અમને ખબર નથી કે આ વીણાતા વીણાતા અમે છે સપડા મંદિરની ગોલાઈ સુધી પહોંચી ગયા હતા. અને એ પ્લાસ્ટિકનો કચરો એટલો હતો કે પછી દર વર્ષે આ કચરો વીણવાનું નક્કી કરેલું. ત્યાર પછીના વર્ષ એટલે 4 વર્ષ પહેલા મેં એક ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી. ફેસબુકનો જનરલી જેવી રીતે ઉપયોગ થતો એવી રીતે હું પર્યાવરણ જાગૃતિ માટે કરતો રહું છું. તો મેં એક પોસ્ટ મૂકેલી હતી કે જે ભોળેશ્વર પદયાત્રીઓ જતા હોય તો જે રસ્તા ઉપર પ્લાસ્ટિક પડે છે એ વીણવા માટે હું આજે રાત્રે જવાનો છું. એટલે મેં અને મારી વાઈફ 2 જણાએ નક્કી કરેલું હતું. પણ મયુરભાઈ નાખવા, ભૌતિક સંઘાણી, સુજનભાઈ ફળદુ, આ 3 જણાના મને મેસેજ આવ્યા કે અમે લોકો આમાં આવવા ઈચ્છીએ છીએ. એ દિવસે અમે સૌથી પહેલા દિવસે 5 જણાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ અને આજે સતત 4થું વર્ષ છે. આ વર્ષે અમારી સાથે બ્રહ્મ સમાજની ટીમ પણ જોડાયેલી છે. અમે માત્ર પ્લાસ્ટિકનો કચરો ઉપાડવા માટે એટલા માટે છે કે આસપાસના પાણીના જળ સ્ત્રોત જેટલા છે એમાં એ પ્લાસ્ટિક ન જાય. કારણ કે એવરેજ 12 લાખ ટન પ્લાસ્ટિક વર્ષે આપણે પાણીમાં પધરાવી દઈએ છીએ. એમાંથી ભારતનો હિસ્સો કેટલો છે? અંદાજે 10% જેટલો. તો એવી ઈચ્છા છે કે આ પ્લાસ્ટિક અમે લોકો એમ નથી કહેતા કે અમે બધું જ ઉપાડી શકીએ છીએ, પણ અમારાથી જેટલું શક્ય છે એટલું પ્લાસ્ટિક ઉપાડીએ છીએ. કારણ કે એ પ્લાસ્ટિકમાં ખાવાના સુગંધના કારણે ગાયના પેટમાં ન જાય અને લોકો પાણીમાં ન ફેંકે, આસપાસની નદી તળાવમાં. એટલો પ્રયત્ન છે. મનીષભાઈ, પ્રકૃતિનું આપ જતન કરી રહ્યા છો તો ખાસ કરી અને આપ જે રસ્તામાં જતા હો છો ત્યારે આપણી પાસે શું વ્યવસ્થા હોય છે? કચરો લેવા માટે કોઈ ડસ્ટબિન હોય છે સાથે, કે કોર્પોરેશન સાથે કોઈ કોર્પોરેશનની ગાડી વાહન સાથે હોય છે? છેલ્લા 3 વર્ષથી અમે કોર્પોરેશનના ટ્રેક્ટરની મદદ લઈએ છીએ આ કચરો એકઠો કરવા માટે. અને પ્લાસ્ટિક બેગ અમારા પાસે જે કેરી બેગ આવે છે એમાં આ કચરો
સાથે એકઠો કરી અને પછી રિસાયકલ પ્લાન્ટમાં મોકલી આપ્યું હતું કોર્પોરેશનની મદદ. પ્રકૃતિ મિત્રો છો તો આપ જામનગર શહેરીજનોને અને ઘોડેશ્વર પદયાત્રીઓ જતા હોય છે એમને આપ શું સંદેશો આપવા માંગો છો? પ્લાસ્ટિકના 3 વિકલ્પ છે. રિડ્યુસ એટલે જેટલો બને એટલો મેક્સિમમ ઉપયોગ ઓછો કરો. બને તો કાપડની થેલી વાપરો અથવા પેપર બેગની થેલી વાપરો. રિસાયકલ એને રિસાયકલ જેટલું બને એટલું તમે ઘરે પણ જેટલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હો એ કોઈ પાણીની બોટલ એમાં એકઠો કરો તો એને રિસાયકલ પ્લાન્ટમાં બને તો ભલે 12 મહિને એક વખત દેવા જાઓ, જેટલી બોટલ ભરાય એટલી, અને રિસાયકલ કરો. અને રીયુઝ આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, એક પાણીની બોટલ છે તો હું 6-8 મહિના સુધી એને જેટલી વાર ઉપયોગ થાય એટલી વાર ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું. છેલ્લે એ બોટલ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, એટલે એને રીયુઝ થાય એવો પ્લાસ્ટિક આપે. મનીષભાઈ, ખાસ કરીને આપણે પ્રકૃતિ મિત્રની અંદર કેટલા મેમ્બરો છે અને લેડીઝ સાથે મળીને કામ કરો છો કે શું? અમે લોકો 22 જણાની ટીમ છે પ્રકૃતિ મિત્રની. આ વખતે 50 થી વધુ સભ્યો શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટને એડ થયા છે. અત્યારે 45 લોકો એવા છે જે સ્વેચ્છાએ સેવા આપવા માટે આવે છે. એમાં લેડીઝ મેમ્બરો પણ છે 10 જેટલા. નરેન્દ્રભાઈ, ખાસ કરીને આ જે અભિયાન છે એમની શરૂઆત થઈ હતી અને એ દરમિયાન આપ જે પ્રકૃતિ પ્રેમી સાથે હતા અને આપ સેવા કરી રહ્યા હતા અને ત્યારબાદ આપ શ્રીલંકા ગયા, ત્યારબાદ ફરી આપને અવસર મળ્યો છે, તો શું કહેશો? ખાસ કરીને અમે લોકો, મારી આ પ્રવૃત્તિ 45 વર્ષ થયા છે. મનીષભાઈ અને ઘણા બધા જામનગરના યુવાનો, બાળકો જંગલમાં અમે જતા ત્યારે પણ એ લોકોને સંદેશો આપતા. રસ્તામાં ક્યાંય પ્લાસ્ટિક કે આવે એ ખિસ્સા ભરીને લઈ આવતા અને બારે જંગલની બહાર અમે એનો નિકાલ કરતા. એ ત્યારથી શિક્ષણ આપેલું જ હતું. અને મનીષભાઈએ જ્યારે જોઈન્ટ કર્યું એ વર્ષે હું આઉટ ઓફ ઇન્ડિયા હતો, પણ બીજા વર્ષથી જોઈન્ટ થઈ ગયો છું. ત્યારથી એ લોકોની સાથે છું. ગયા રવિવારે કાર્યક્રમની શરૂઆત કરી અને વહેલી સવારે શ્રીલંકા માટે જતો હતો. શ્રીલંકામાં ત્યાં ફર્સ્ટ લેડી સાથે મારું બહુમાન હતું. એ કાર્યક્રમ પૂરો કરી હજી આજ 4 વાગ્યાથી પાછો આવ્યો છું અને સાંજે આ લોકોને મેસેજ કર્યો હું આવું છું કે બાપા થાક્યા નથી. ના, હું થાક્યો નથી. અને આજે પ્રકૃતિ મિત્રો બધા આજે મને લગભગ 25 વર્ષથી બાપાના ઉપનામથી ઓળખે છે. અને અમારો મેઇન હેતુ છે પર્યાવરણને બચાવો. અને ખાસ વિદેશની અંદર ઘણા બધા કન્ટ્રી ફર્યો છું. શ્રીલંકા પછાત વિસ્તાર કહેવાય. હું જે જગ્યાએ ગયો હતો કે જ્યાં સીતા માતા અને હનુમાનજીનું મિલન થયું હતું, ટોટલી આદિવાસી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, પણ ત્યાં નકશી કે ક્યાંય કચરો કે ગંદકી નહોતી. અને આટલું જો એ જંગલની અંદર કરી શકતા હોય તો આપણે તો રસ્તા ઉપર છીએ. અને હિન્દુ સંસ્કૃતિ સભ્યતા તો આપણી સાથે છે. તો બધાને એક જ સંદેશો આપીશ, જો વિદેશોમાં જઈ આપણા જ ભાઈઓ જઈ અને એનો કચરો હોય તો ભેગી થેલીમાં નાખી દે છે, તો આપણે પણ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું મારું મત છે.